નમસ્તે. ગત લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.5ના 10 પ્રશ્નો પૂર્ણ કર્યા. ત્યારબાદ એ જ રીતના આગળ જે પ્રશ્નો છે તેમાં રીતે જ છે, ફક્ત વધારે એક સ્ટેપ છે કે જેમાં તમારે વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે. તો એ પ્રશ્ન નંબર 13 આપણે સમજીએ. પ્રશ્ન નંબર 11 અને 12 તમે HW માં કરશો. પ્રશ્ન નંબર 13 આપણે જોઈએ તો x sin2 y/x - y dx વત્તા x dy બરાબર 0 અને x બરાબર 1 હોય ત્યારે y બરાબર π/4 માટે વિશિષ્ટ ઉકેલ મેળવો. તો સૌપ્રથમ આપણે આ x અને y ની કિંમતોને અવગણતા તમે ફક્ત સમીકરણ જ જુઓ તો કેવા પ્રકારનું સમીકરણ છે? તો કે સમપરિમાણ વિકલ સમીકરણ સ્વરૂપનું છે. અને તે જ રીતે આપણે ઉકેલ મેળવતા શું મળશે? તો કે dy/dx બરાબર શું થશે? dy/dx એટલે કે y માઈનસ x sin વર્ગ y/x ના છેદમાં x. આ મળે છે તમને. જો આ dx તમે આ બાજુ લઈ જાવ એટલે માઈનસ થશે, એટલે માઈનસ આપણું આ ચલની કિંમત નિશાની બદલાઈ ગઈ. માટે dy/dx બરાબર અલગ અલગ છેદ આપો. y ના છેદમાં x ઓછા આ x જશે છેદ આપશો એટલે sin2 y/x. સમપરિમાણ વિકલ સમીકરણ હોવાથી y બરાબર v(x) ધારતા માટે dy/dx x પ્રત્યે વિકલન કરતા બરાબર v + x dv/dx. આ વિકલ સમીકરણમાં આપણે y બરાબર vx કિંમત મૂકી દઈએ તો dy/dx ની કિંમત કેવી છે? v + x dv/dx બરાબર y ના છેદમાં x એટલે v ઓછા sin વર્ગ v. આ રીત સરળ છે. ક્લિયર? માટે બંને બાજુ થા v કેન્સલ થશે, અથવા તો v ને આ બાજુ લઈ આવીને માઈનસ v કરો તો પ્લસ v માઈનસ v કેન્સલ થશે. માટે x dv/dx બરાબર શું થશે? માઈનસ sin વર્ગ v. ચલનું વિયોજન કરતા dv ના છેદમાં sin વર્ગ v બરાબર માઈનસ 1 ના છેદમાં x dx. બંને બાજુ સંકલન કરતા હવે વિચારો કે 1 ના છેદમાં sin વર્ગ v નું સંકલનનું પ્રમાણિત સૂત્ર છે. ન હોય તો તેને ત્રિકોણમિતિ સૂત્રનો ઉપયોગ કરીને તમારે અન્ય કિંમતમાં ફેરવતા તો 1 ના છેદમાં sin2 એટલે શું થશે? cosec2v dv બરાબર માઈનસ સંકલન 1 ના છેદમાં x dx. cosec નું સંકલન એ તમને યાદ હશે. યાદ ન હોય તો આ પ્રમાણે સૂત્ર તમે યાદ રાખો. cosec વર્ગનું સંકલન શું થશે? માઈનસ cot v બરાબર માઈનસ log x માઈનસ c. તમને એમ થાય કે માઈનસ c શા માટે? આ દાખલામાં ઉકેલ તો દરેક કિંમત માઈનસ છે તો આપણે અચળ સંખ્યા પર માઈનસ મૂકીએ એટલે આ બધા બંને બાજુથી આપણે માઈનસ કોમન કાઢીને કેન્સલ કરી શકાય. અને માટે આ પછીનું સ્ટેપ જો આ માઈનસ આપણે કોમન કાઢી લઈએ તો cot v બરાબર log x c. એટલે આવું કરી તમારે આપણી અનુકૂળતા માટે આપણે આ અચળાંક આ માઈનસ c મૂકીએ છીએ. બાકી તો એ પ્લસ c મૂકો તો કંઈ ખોટું નથી. તો તમે બીજો અચળાંક આવે એ માઈનસ માં આવશે. v ની કિંમત ફરી પાછી મૂકતા y/x તો cot of y/x બરાબર log x c. આ તમારો પ્રમાણિત ઉકેલ મળે છે. હવે તમારે વિશિષ્ટ ઉકેલ મેળવવો છે. તો જ્યારે x બરાબર 1 ત્યારે y ની કિંમત કેટલી છે? π/4. ઉકેલમાં મૂકતા આપણે જે ઉકેલ મળે છે તેમાં મૂકીએ તો શું થશે? કે cot π/4 બરાબર log 1 c. cot π/4 એટલે કેટલા? cot π/4 ની કિંમત 1 છે. log 1 ની કિંમત 0 c અને માટે c બરાબર 1. એ વિશિષ્ટ ઉકેલ એટલે શું? બીજું કંઈ નહીં પણ આપણે આ જે અનિયત છે જે કિંમત એ ચોક્કસ કિંમત આપણે મળી જાય. હવે ઉકેલની આ c છે તે ચોક્કસ કિંમત આપણે મેળવી લીધી અને માટે વિશિષ્ટ ઉકેલ
કેવો મળશે? વિશિષ્ટ ઉકેલ તમને મળે છે cot y/x બરાબર log x વત્તા 1. c ની કિંમત તમે 1 મળે છે તે 1 મૂકો એટલે તમને વિશિષ્ટ ઉકેલ મળશે. બરાબર. હવે આ કિંમત તમને ઉકેલ મળી ગયો. હવે તમારે 1 ને લોગમાં લખવું હોય તો પણ લખી શકાય. log 1 ને 1 ને તમે લોગમાં લખવું હોય તો તમને આવો જવાબ મળશે બરાબર. લોગમાં આપણે બે પદ રાખવા છે તો 1 એટલે શું થશે? log e આધાર e. કિંમત અને આધાર બે સરખા હોય તો એની કિંમત log ની કેવી થાય છે? 1 થાય. તો 1 ની બદલે તમે આ કિંમત મૂકી શકો. હકીકતે આ તમારો જવાબ ફાઇનલ આવી ગયો. cot y/x બરાબર log x વત્તા 1. તો આ રીતે આપણે વિશિષ્ટ ઉકેલ મેળવી શકાય. તમે એવો દાખલા નંબર 11 અને 12 SW માં કરશો. આગળ આપણે આ પ્રશ્ન નંબર 13 જોયો. તે જ રીતે પ્રશ્ન નંબર 14 એમાં પણ તમે વિકલ્પ સમીકરણનો ઉકેલ મેળવો. એકદમ સરળ છે અને સંકલનમાં પણ તમારે પ્રમાણ સૂત્રનો જ ઉપયોગ થાય છે, જે તમારે કોમન છે. સાઈનનું સંકલનનો ઉપયોગ કરવાનો થાય છે અને x અને y ની કિંમત મૂકતા c ની કિંમત મેળવી અને વિશિષ્ટ ઉકેલ તમે મેળવી શકશો. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 15. એ પણ એકદમ સરળ છે, તો એ જરાક તમને બતાવી દઉં અહીંયા. અને પ્રશ્ન નંબર 15, 16 અને 17 આપણે જોઈએ. પ્રશ્ન નંબર 15 2xy plus y square minus 2x square dy/dx બરાબર 0 નો ઉકેલ મેળવો અને x બરાબર 1 ત્યારે y બરાબર 2 હોય તે વિશિષ્ટ ઉકેલ મેળવશો. તો આપણે dy/dx સમીકરણ મેળવવું છે. તો આપણે dy/dx ને આપણે ફેરવી દઈએ, સમીકરણ વાળી બાજુ લઈ જઈએ તો શું થશે? 2x² dy/dx બરાબર 2xy વત્તા y² અને માટે dy/dx બરાબર 2xy ના છેદમાં 2x² વત્તા y² ના છેદમાં 2x² અને માટે dy/dx બરાબર 2 જશે, 1x જશે, y ના છેદમાં x વત્તા 1/2 y² ના છેદમાં x² સમપરિમાણ વિકલ સમીકરણ હોવાથી y બરાબર vx ધારતા dy/dx બરાબર થશે v + x dv/dx. ક્લિયર? y/x ની કિંમત મૂકી દઈએ તો v + x dv/dx બરાબર થશે v વત્તા 1/2 v². આ +v +v બંને બાજુથી v ઉડે જાય છે અને માટે dv ના છેદમાં v² બરાબર આ v આપણે આ બાજુ લઈએ તો 1 ના છેદમાં x dx. અહીંયા 1 ના છેદમાં 2 આપણે અહીંયા જ લેશે. બરાબર. તો આ રીતે dv ના છેદમાં v² બરાબર 1 ના છેદમાં 2x dx તમને વિયોજનીય ચલ સ્વરૂપમાં સમીકરણ મળે છે. તો બંને બાજુ સંકલન કરતા બંને બાજુ સંકલન કરશો તો કેવી કિંમત મળશે? 1 ના છેદમાં v² નું સંકલન કરવાનું થશે તો 1 ના છેદમાં v² નું સંકલન કેટલું થશે? ઘાતના નિયમ પ્રમાણે તો સંકલન v ની -2 ઘાત dv બરાબર સંકલન 1 ના છેદમાં 2x dx. તો ઘાતના નિયમ પ્રમાણે એક ઘાત વધુ એટલે કે -1 ના છેદમાં -1 બરાબર log 1/3 કોમન નીકળશે log x વત્તા c. આ બરાબર થશે -1 ના છેદમાં v બરાબર 1/3 log x વત્તા c. હવે v ની કિંમત મૂકી દઈએ તો માઈનસ y ના છેદમાં x છે એટલે કે માઈનસ x ના છેદમાં y બરાબર 1/3 log x વત્તા c. હવે આપણે આ ઉકેલ મળી ગયો. વિશિષ્ટ ઉકેલ માટે x બરાબર 1 મૂકતા ત્યારે y બરાબર કેટલા મૂકવાના છે? x બરાબર 1 ત્યારે
y બરાબર 2 મૂકતા -1/2 બરાબર 1/2 log 1 વત્તા c. આ log 1 એટલે કેટલા થશે 0. એટલે માટે c બરાબર કેટલા આવે છે -1/2. c બરાબર કેટલા મળે છે -1/2 મળશે અથવા તો c બરાબર તો -1 પણ મળે. એ કઈ રીતે એ પછી તમે આગળ આ જે બે અહીંયા આપણે નાખ્યા છે ને બે આપણે અહીંયા લઈ છે ને તો આ c ની કિંમત તમને કેટલી મળશે 1 મળશે. પણ કઈ વાંધો આપણે અચળાંક જ મેળવવાનો છે અને માટે c ની કિંમત મૂકતા -x/y બરાબર 1/2 log x -1/2 આ તમને વિશિષ્ટ ઉકેલ મળે છે. 1/2 તમે કોમન કાઢો તો શું થશે -1/2 કોમન કાઢીએ એટલે -x/y -1/2 કોમન કાઢો તો કેટલા વધશે 1 ઓછા log x અથવા તો 1/2 કોમન કાઢો માઈનસ કોમન કાઢીએ ચાલો -x/y છે ને એટલે માઈનસ કોમન એટલે માઈનસ માઈનસ કેન્સલ થશે અને માટે તમને ઉકેલ મળે છે કેવો x બરાબર y ગુણ્યા 1 log x. આ સ્વરૂપમાં પણ તમે ઉકેલ લખી શકો અથવા તો y સ્વરૂપમાં લખવું હોય તો શું થશે y બરાબર x ના છેદમાં 1 log x. આ તમારો વિશિષ્ટ ઉકેલ મળે છે. બરાબર ખ્યાલ આવી ગયો. અહીંયા તમારે પ્લસ માઈનસ નિશાનીમાં કોઈ ફેર પડતો નથી. અચળાંક c તમે પ્લસ મૂકો હોય કઈ નહીં છે એટલે તમારે યોગ્ય સ્વરૂપમાં તમારો ઉકેલ લખવાનો થાય છે. તો એ તો અલગ અલગ વિદ્યાર્થી પ્રમાણે તમારી જે સિમ્પલેસ્ટ ફોર્મ હોય એટલે સામાન્ય રીતે આપણે ઉકેલ કયા સ્વરૂપમાં લખશું y બરાબર f of x સ્વરૂપમાં જ્યાં સુધી મળતું હોય ત્યાં સુધી આપણે ફેરવવાનું થશે. પ્રશ્ન નંબર 16 અને 17 ઓબ્જેક્ટિવ છે. તો પ્રશ્ન નંબર 16 dx/dy બરાબર h of xy. આ પ્રકારનું વિધેય છે તે કયા આદેશ દ્વારા મેળવી શકાય? જો તમારે dx/dy છે બરાબર છે આપણે અત્યાર સુધી એવો એક કે બે જ દાખલા લીધો. સામાન્ય રીતે dy/dx બરાબર g of y/x સ્વરૂપનું આપણે વિકલિત સમપરિમાણ મેળવેલું છે. આના માટે તમે આદેશ શું લ્યો છો y બરાબર vx. પરંતુ dx/dy બરાબર h of xy હોય ત્યારે કેવો આદેશ લેવાનો તમને કહ્યું છે? ત્યારે આપણે આદેશ કેવો લેવાનો છે x બરાબર vy. કેવો આદેશ લેશો x બરાબર vy આદેશ દ્વારા આપણા વિકલિતની કિંમત મેળવી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 જોવો તો નીચેનામાંથી કયું વિકલ સમીકરણ સમપરિમાણ છે? સમપરિમાણ મેળવવા માટે તમારી પાસે નિયમ શું છે કે f of xy અને બરાબર શું થવું જોઈએ f of lambda x lambda y થવું જોઈએ. એટલે કે f of lambda x lambda y બરાબર lambda f of xy થાય તો એ સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ કહી શકાય. તો હવે આપણા નીચેના ચાર ઓપ્શનમાંથી કયું છે તે મેળવવા માટે આપણે દરેક ઓપ્શનમાં આ રીતે કિંમત મૂકવી પડશે lambda x અને lambda y. તો એ કિંમત મૂકતા આપણે અહીંયા જોઈએ તો પ્રથમ પહેલું ઓપ્શન છે જે 4x 6y 5 એ ઓપ્શન A માં તમે કિંમત મૂકો તો dy/dx મેળવો. બરાબર છે dy/dx કેટલા થશે? dy/dx બરાબર થાય છે તમારે 3y 2x 4 ના છેદમાં શું આવશે 4x 6y 5. હવે આપણે આ જે f of xy છે તેમાં આપણે lambda x lambda y મૂકીએ. આ f of xy છે 3y 2x 4 ના છેદમાં 4x 6y 5. એમાં આપણે કિંમત મેળવીએ f lambda x lambda y. તો શું થશે 3 lambda y 2 lambda x 4. એ 4 સાથે કોઈ લેમ્ડા આવતો નથી બરાબર છે
છેદમાં 4 લેમ્ડા x વત્તા 6 લેમ્ડા y વત્તા 5. આ બરાબર લેમ્ડા fxy થતું નથી. લેમ્ડા fxy નથી થતું. માટે આ સમપરિમાણ ઓપ્શન A છે તે સમપરિમાણ નથી. ક્લિયર? તો હવે બીજા ઓપ્શનમાં આપણે આ ચકાસીએ તો ઓપ્શન B જે છે તેમાં શું છે? dy/dx શું મળશે B ઓપ્શનમાં? એના માટે ચકાસો તો dy/dx બરાબર -x² વત્તા b માં છે xy ના છેદમાં x3 વત્તા y3 છે. xy ના છેદમાં x3 વત્તા y3 એટલે કે fxy બરાબર કેવું સમીકરણ આપેલું છે? xy ના છેદમાં x3 વત્તા y3. હવે f ઓફ લેમ્ડા x લેમ્ડા y મેળવો તો લેમ્ડા x લેમ્ડા y છેદમાં લેમ્ડા વર્ગ છે ઘન છે લેમ્ડા ઘન x ઘન વત્તા લેમ્ડા ઘન y ઘન. અંશમાં લેમ્ડા વર્ગ છે છેદમાં શું છે? લેમ્ડા ઘન છે. એટલે કે આ બરાબર લેમ્ડા રેઝ ટુ 0 fxy મળતું નથી. બરાબર? જે કોના બરાબર નથી? નથી બરાબર લેમ્ડા રેઝ ટુ 0 fxy. માટે ઓપ્શન B પણ સમપરિમાણ વિકલ સમીકરણ નથી. બરાબર? આ નથી. પહેલું ઓપ્શન નથી. બીજું ઓપ્શન પણ સમપરિમાણ વિકલ સમીકરણ નથી. તો C માં તમે ચકાસો. C માટે તમારે ચકાસણી કરવાની છે. તો C માં તમારી પાસે છે dy/dx બરાબર -x ઘન વત્તા 2y વર્ગ ના છેદમાં xy. આ છે તમારું વિધેય fxy બરાબર -x ઘન આપણે લઈએ ખાલી x ઘન વત્તા 2y વર્ગ ને માઈનસ નિશાની લઈએ તો જરૂર નથી. x ઘન વત્તા 2y વર્ગ ના છેદમાં xy માટે f લેમ્ડા x લેમ્ડા y આપણે કિંમતનું મેળવશે તો લેમ્ડા ઘન x ઘન વત્તા 2 લેમ્ડા વર્ગ y વર્ગ છેદમાં લેમ્ડા x લેમ્ડા y. અંશમાં તમારે લેમ્ડાની ઘાત અને છેદમાં સમાન નથી. માટે B ઓપ્શન પણ C ઓપ્શન પણ સમપરિમાણ વિકલ સમીકરણ નથી. આ નથી બરાબર લેમ્ડા રેઝ ટુ 0 fxy. તો હવે ત્રણ ઓપ્શન નથી તો વ્યાપક રીતે આપણે સમજીએ તો સ્વાભાવિક છે કે લોજિકલી હવે D ઓપ્શન તો સમપરિમાણ હોય જ. તેમ છતાં આપણે એને ચકાસવાનું. તો ઓપ્શન D માં તમારે dy/dx બરાબર શું મળશે? -y વર્ગ ના છેદમાં x વર્ગ ઓછા xy ઓછા y વર્ગ. fxy માં તમે કિંમત મૂકશો લેમ્ડા x લેમ્ડા y ની તો કેવી થશે? x વર્ગ ઓછા xy ઓછા y વર્ગ. તો f ઓફ લેમ્ડા x લેમ્ડા y બરાબર લેમ્ડા સ્ક્વેર y સ્ક્વેર છેદમાં લેમ્ડા સ્ક્વેર x સ્ક્વેર માઈનસ લેમ્ડા x લેમ્ડા y ઓછા લેમ્ડા વર્ગ y વર્ગ. તો અંશમાંથી તમે લેમ્ડા સ્ક્વેર કોમન કાઢશો છેદમાંથી લેમ્ડા સ્ક્વેર કોમન કાઢશો તો લેમ્ડા સ્ક્વેર બરાબર શું થશે? લેમ્ડા રેઝ ટુ 0 બરાબર f ઓફ xy આવી જાય છે. અને માટે આ ઓપ્શન D સમપરિમાણ વિકલ સમીકરણ છે. સમપરિમાણ છે. કયો ઓપ્શન? ઓપ્શન D. તો આ સ્વાધ્યાય 9.5 નું તમારે છેલ્લા બે પ્રશ્ન આપણે જે ઓબ્જેક્ટિવ છે તે પૂર્ણ કર્યા 16 અને 17 અને અહીં તમારું સ્વાધ્યાય 9.5 પૂર્ણ થાય છે. અને જે HW ના પ્રશ્નો છે તે તમે HW માં પૂર્ણ કરશો.